દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। લોકસભાની ચૂંટણીને લઈ સુરતમાં સરકારી કર્મચારીઓનું મતદાન આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓએ સવારથી મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી હતી। સુરતના પોલીસ કર્મચારી અને સરકારી કર્મચારીઓ માટે આજરોજ મતદાન રાખવામાં આવ્યું હતું। આ મતદાનમાં પોલીસ કર્મચારી, હોમગાર્ડ, TRBના જવાનો મતદાન કરવા વહેલી સવારથી પહોંચ્યા હતા। ખાસ કરીને આ મતદાન બેલેટ પેપર, પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું। મતદાન કરવા માટે 900થી વધારે સરકારી કર્મચારીઓ જોડાયા હતા। ત્યારે સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી મતદાનની અંદર મોટી સંખ્યામાં મતદાન કરવા માટે લોકોએ વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી। અત્યારે સુરત પૂર્વનું અહીંયા મતદાન ચાલી રહ્યું છે પોસ્ટલ બેલેટ દ્વારા। ફેસિલિટેશન સેન્ટર છે આપણું આ। અહીંયા પોલીસ અને હોમગાર્ડનું વોટિંગ ચાલી રહ્યું છે। તમામ પોલિંગ સ્ટાફનું આપણે 2 ફેસિલિટેશન સેન્ટર કર્યા છે, ત્યાં આપણે મતદાન કરશું। લગભગ 2477 જેટલા લોકો આની અંદર મતદાન કરી શકશે અને સવારના 9 વાગ્યાથી ચાલ્યું છે અને આજે અને આવતીકાલે 2 દિવસ માટે આ વ્યવસ્થા રાખવામાં આવી છે। આપણે અહીંયા હોલમાં જ રાખ્યું છે, એટલે કમ્યુનિટી સેન્ટરમાં એમને એવી રીતના સ્લોટમાં જ આવે છે એ લોકો, એટલે ઓછામાં ઓછા લોકો આવી શકે એના માટે અને સાથે જ બધાનું મતદાન થઈ શકે આપણે સ્લોટ વાઇઝ રાખ્યા છે। સાથે પાણીની વ્યવસ્થા રાખેલી છે, બહાર શેડ જેવું છે, અહીંયા કોઈ એવી તડકાની કે એવી તકલીફ થાય એવું નથી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।